વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ સી ચેપ્ટર 9. તેમાં પહેલો પ્રશ્ન છે, ટૂંકનોંધ લખો. સ્વતંત્રતાનો હક. સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે. સ્વતંત્રતાના હક વિનાની લોકશાહીની કલ્પના થઈ શકે નહીં. લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે. દેશના પ્રત્યેક નાગરિકના વ્યક્તિત્વના સર્વમુખી વિકાસ માટે અને અભિવ્યક્તિ કરવા માટે સ્વતંત્રતાનો હક અનિવાર્ય છે. વ્યક્તિ તંદુરસ્ત અને સ્વચ્છ જીવન જીવી શકે એ માટે સ્વતંત્રતાના હકનું સવિશેષ મહત્વ છે. આ હક દ્વારા ભારતીય નાગરિકો પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વાતંત્ર્યને આવરી લેતા આ હક 6 પ્રકારની સ્વાતંત્ર્યોમાં વહેંચી નાખવામાં આવ્યો છે. બંધારણે નિર્ધારિત કરેલ મર્યાદાઓમાં રહીને આ હક ભોગવવાની નાગરિકોને બાંયધરી આપવામાં આવી છે. આ હક દ્વારા નાગરિકોએ આ પ્રમાણે સ્વાતંત્ર્યો આપવામાં આવી છે. પ્રથમ, વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા. બીજું, શાંતિપૂર્વક શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. ત્રીજું, મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા. ચોથું, ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. ભારતના સમગ્ર ક્ષેત્રમાં જમ્મુ કાશ્મીર સિવાય કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા છઠ્ઠું, કોઈપણ વ્યવસાય, કામકાજ, વેપાર, ધંધો અને રોજગારની સ્વતંત્રતા. બીજો પ્રશ્ન, ટૂંકનોંધ લખો. બંધારણીય ઇલાજોનો હક. ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. કોઈપણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈપણ નાગરિકે હકના રક્ષણ માટે વડી અદાલત, હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માંગી શકે છે. આ માટે અદાલતને હાજર હુકમ, કર્તવ્ય હુકમ, મનાઈ હુકમ વગેરે હુકમો, આદેશો બહાર પાડવાની બંધારણીય સત્તા આપવામાં આવી છે. અદાલતો પાસે આવેલી મૂળભૂત હકના ભંગ બદલ ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો એ અદાલતોની ફરજ બને છે. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર આપે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મત મુજબ બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈઓ સમગ્ર બંધારણના આત્મા સમાન છે. અલબત્ત જ્યારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હોય ત્યારે અન્ય મૂળભૂત હકોની જેમ આ હકનો અમલ પણ મોકૂફ રાખી શકાય છે. ત્રીજો પ્રશ્ન, ટૂંકનોંધ લખો. શોષણ સામેનો હક. આ હક દ્વારા શાસન વિહીન સમાજની સ્થાપનાનો બંધારણનો ઉદ્દેશ સિદ્ધ થયો છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈપણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા ગુલામીની પ્રથા, ફરજિયાત વેઠ પ્રથા, બાળમજૂરી, લોકશાહીનો વેપાર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પાસે વિના વેતને કે લઘુત્તમ વેતનથી ઓછા વેતને ફરજિયાત કે બળજબરીપૂર્વક કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે.
આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કારખાનામાં, ખીણોમાં કે અન્ય જોખમ ભરેલા સ્થાને નોકરીમાં રાખવાની મનાઈ કરવામાં આવી છે. બાળમજૂરી કાનૂન હેઠળ આ પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો. માલિકો મજૂરોનું શોષણ ન કરે તે માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી. આ હક વ્યક્તિના ગૌરવનો સ્વીકાર અને રક્ષણ કરે છે. ચોથો પ્રશ્ન ટૂંકનોંધ લખો. સમાનતાનો હક. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સન્માન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે. આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપી જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને નાબૂદ કરી છે. તેથી અસ્પૃશ્યો કે અન્ય પછાત જાતિઓના લોકોને અછૂત ગણી તેમનો તિરસ્કાર કરી શકાશે નહીં. અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન. વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? સ્વતંત્રતાના હક દ્વારા ભારતનો દરેક નાગરિક પોતાના વિચારોને વાણી અને લેખન દ્વારા રજૂ કરી શકે છે. પરંતુ કોઈપણ નાગરિક આ હકનો અમર્યાદિત અને નિરંકુશપણે ઉપયોગ કરી શકે નહીં. ભારતના બંધારણે આ હક દ્વારા આપેલી સ્વતંત્રતા બધા નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે. ભારતનું સાર્વભૌમત્વ, એકલા અને અખંડિતતાને, જાહેર શાંતિ અને સલામતી, વિદેશો અને મૈત્રીભર્યા સંબંધો, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર રાજ્ય કાયદા દ્વારા મર્યાદાઓ અને નિયંત્રણો મૂકી શકે છે. ભારતનો નાગરિક શાંતિથી અને શસ્ત્ર વિના એકઠા થવાની, જાહેર સભા ભરવાની અને સરઘસો કાઢવાની સ્વતંત્રતા ધરાવે છે. પરંતુ કોઈપણ નાગરિકને રાષ્ટ્ર ધોરીમાર્ગ એટલે હાઈવે અને રેલ માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર મળતો નથી. નાગરિક મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે. બધા નાગરિકો જાહેર હિત જોખમાય નહીં એ રીતે ધંધો કે વ્યવસાય કરવાનો હક ભોગવી શકે છે. રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.